નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી શરૂ કરેલા સ્વીપ અભિયાન હેઠળ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર કોર્ટ સંકુલમાં વકીલો અને અરજદારોએ એકસાથે મળીને લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાનના શપથ લીધા હતા. સામાન્ય રીતે ન્યાયિક પ્રક્રિયાઓ માટે જાણીતું કોર્ટ સંકુલ આજે મતદાન જાગૃતિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું, જેમાં સિનિયર અને જુનિયર વકીલો તેમજ પોતાના કામકાજ અર્થે આવેલા અરજદારોએ સ્વૈચ્છિક રીતે જોડાઈને નૈતિક મતદાનની પ્રતિજ્ઞા લીધી હતી. શપથ દરમિયાન કોઈપણ લાલચ કે ભય રાખ્યા વિના અને રાષ્ટ્રહિતમાં અચૂક મતદાન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલા વકીલોએ જણાવ્યું હતું કે લોકશાહીના પાયાને મજબૂત કરવા માટે મતદાન એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. કોર્ટમાં આવતા દરેક પક્ષકારોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. માત્ર ન્યાય માટે જ નહીં પણ રાષ્ટ્રના ભવિષ્ય માટે પણ જાગૃત રહેવું જરૂરી છે. આ શપથવિધિ એ વાતનું પ્રતીક છે કે કાયદાના રક્ષકો લોકશાહીના રક્ષણ માટે પણ કટિબદ્ધ છે. પાલનપુરમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મતદાનની ટકાવારી વધારવાની અને લોકોમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે વિશ્વાસ જગાડવાનો છે. વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ સ્વીપ કાર્યક્રમે વ્યાપક સમર્થન મળ્યું હતું, જેનાથી સમગ્ર જિલ્લામાં મતદાન જાગૃતિનો સકારાત્મક સંદેશો વહેતો થયો છે.